કચરો લઈને જતા રહેશો. કચરો ના લેશો, સદગુરુની લીલામાં અલૌકિક હોય છે. સદગુરુને પર 1000 શિષ્યો થઈ ગયા. સદગુરુને એમ થયું કે આટલા બધા શિષ્યો સાહેબ કસોટી કરવા બધા આખો દિવસ ગુરુજી 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 નવડાવે છે, ધોવડાવે છે, કાંટિયા દબાવે છે. કાંઈ વિચાર તો કરો કે આમાં કોણ સાચો છે. ગુરુ કે ચલો આપણે હમણાં નગરી છે ને ત્યાં જવાનું છે. ગુરુ છેલ્લા ભાષણ ટોળા, બોલો ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય. બધા ગામમાં કે આટલા બધા શિષ્યો ગુરુ બહુ મહાન લાગે છે. આ શિષ્યો બધા બહુ હોશિયાર ને તત્વજ્ઞાની લાગે છે. ગુરુ શહેરમાં ગયા ને એમાં એક ગુનિકાનું ઘર આવ્યું. એટલે ગુરુ કે મારે આ ગુનિકાને ઘરે જવું પડશે. શિષ્યો બધા વિચાર કરવા માંડ્યા કે ગુરુ બગડ્યો, આ ગુનિકાને ઘરે જાય એટલે બગડ્યો ગુરુ. ગુરુ પગથિયા ચડતા ચડતા ઉપર ગયા. બિચારી ગુનિકા બેઠેલી હતી. ગુનિકા રાજી થઈ ગઈ, બાપુ ગુરુદેવ આજ મારે ક્યારે પટાયા, મારું જીવન ધન્ય થઈ ગયું. જે બોલીશ નહીં બેટા બહુ રાણી નો નાખી દઈ જાય, મારું આસન પાછળ દે જે હોય, પણ તું સામે બેસી. બેનો સત્સંગ ચાલ્યો, ધારાઓ પડી, કલાક 2 કલાક ધારાઓ પડી. નીચે બધા કોઈ પેશાબ કરવાનું કોઈ કરતા બધા ભાગી બધા જતા રહ્યા. બાપુ બગડ્યા જતા રહ્યા. તમારે એક ઉભો રહ્યો. બાપુ 2-3 કલાકે નીચે આવ્યા એટલે આમ જોયું બધા. બધા ક્યાં ગયા બેટા? કે બાપુ મને ખબર નથી કે મને તો મોરો કોઈ ધ્યાન લગ્યો, ઘોર જઈ મટકી તો અટકી. મને તમારી મટકીમાં ધ્યાન છે, તમારા ચક્ષુ ઉપર ધ્યાન છે, તમારા વચન ઉપર ધ્યાન છે. ગુરુદેવ મને બીજું કોઈ ધ્યાન નથી. એ ક્યાંય ગયા મને ખબર નથી. તો ગુરુ કે લાઈન કસોટી કરું. એ પાસે દેવીઓ પીડ્યું તો ધાડ ધાડ 2 ઢોક્યા. તો નાલાયક ભાગીદાર બાપુ હમણાં કીધું ધન્ય ગુરુ દેવાના હે ને ગુરુ દાતા હે ગુરુજી આના ટુકડા કરીને આપો. ગુરુ અમે ના જો, મેં સોંપી હતી પુસ્તકને. ગુરુ કે આના માટે જોઈ આવ્યો હતો. પેલી જે દીકરી હતી ને નીચે ઉતરી ગુરુની શિષ્યા બની ગઈ. ધંધો બંધ કરી દીધો. આ સદગુરુની કૃપા છે. પછી સમજાતું નથી. સદગુરુ એને મહાન બનાવવા માટે મુક્તિ કરતા હોય છે. અને પરાકાષ્ઠાએ લઈ જવા, કોઈ પણ હોય, સ્ત્રી હોય પુરુષ હોય ગમે તે, એને પરાકાષ્ઠાએ લઈ જવા માટેની યુક્તિ હોય છે, લીલા હોય છે. પણ સમજાતું એટલે સતારે કીધું જેને જેને કહું તે કહ્યું માને, મૂર્ખ ગણીને મને મારે સેલાતું નથી રેવાતું. હવે નથી રેવાતું. કોણ કહું ગલડાની વાતું નથી રેવાતું. હવે નથી રેવાતું. નથી રેવાતું. હવે નથી રેવાતું. કીધું પેલા જુઓ તમે ગાંડાની વણઝારજી, ગાંડાની એ વણઝાર એનો ગણતા આવે પાર. જુઓ ભાઈ ગાંડાની વણઝારજી, ઘનો ગાંડો આ ધીરો ગાંડો, ઓલા ગાંડા ક્યાં ધૂપ મારજી. જલારામની એ વાત શું કરવી ભાઈ, જલારામની વાત શું કરવી, એને વાળાની ઘરની નાર. જો તમે ગાંડાની એ વણઝારજી. છેલ્લે બહુ ભજન ઘણું લાંબુ છે પણ છેલ્લે બહુ અદભુત કહી ગયા છે. થયા ઘણાને હાલમાં પણ છે ને ભવિષ્યમાં એ થનારજી. થયા ઘણાને હાલમાં પણ છે ને ભવિષ્યમાં એ થનારજી. ભક્ત કુળનો એ નાશ નથી ભાઈ, ભક્ત કુળનો નાશ નથી એમ બોલા જગદાધાર. જો તમે ગાંડાની એ વણઝાર. તમારે ગાંડા બનવું તો અહીંયા આવતા રહે. આ ગાંડા બનવા માટે એક આપણે આશ્રમ ખોલે છે. गांडा पागल होने का मेरे पास आ जाओ, मैं पागल बना देता हूँ। देखो क्या पागलता होती है आपके अंदर, क्या भीतर शक्ति आती है, इसके अंदर क्या मिलता है, अखंड आनंद मिलेगा है। अहोदेश आप मस्ती में रहेंगे, फिक्र चिंता कुछ नहीं रहेगी।
अद्भुत खेल बनाया सदगुरु, अद्भुत खेल बनाया, पिंड ब्रह्मांड में बचा पाया, अद्भुत खेल बनाया, अद्भुत अद्भुत बात है। एक बार देखो क्या होता है, बहुत शांति हो जाए, आधी आधी उपाधि से बल हो जाए। पर जब सदगुरु हयात होते हैं, प्रत्यक्ष होते हैं, तब उसकी कोई कीमत पहचान नहीं करते। क्यों? कि उसको आम आदमी गिनते हैं, हमारे जैसे आते, हमारे जैसे काम करते, हमारे जैसे खाते पीते सब। साईं बाबा को किसी ने पहचाना, बजरंग दास को किसने पहचाना? अभी गली गली में लग गया, शेरी शेरी में लग गया, डेरी बना दी, वो नहीं बोलने वाला। એટલે કીધું ગોરખે, શું કીધું? મનસા માલવી હોજી રે ગોરખ, જાગતા નર સેવીએ, જાગતા નર સેવીએ, જેને મળે નિરંજન નાથ। મનસા માલવી હોજી રે ગોરખ, જાગતા નર સે। જાગતો નર હોય, જે નિસ્વાર્થ નિષ્કપટ નિષ્કલંક આવા મહાપુરુષો હોય, એના ચરણમાં જાઓ, તમને સાચું સમજાવે, સર્વશાસ્ત્રનો સાર સમજાવે, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારું રૂપ શું છે અને ક્યાં જવાનું છે એ પણ બતાવે। એને સદગુરુ કહેવાય। સદગુરુ શિષ્યને જોવે તો ગદગદિત થઈ જાય, સાચા શિષ્યને જોવે તેને એને હૈયું ભરાય, કારણ કે સદગુરુ શિષ્યને ઓળખે છે અને શિષ્ય સદગુરુને ઓળખે છે। શરીરને નથી ઓળખતા, સદગુરુને ઓળખે છે। અને સદગુરુ કોઈ વ્યક્તિ નથી, વિશ્વવ્યાપક શક્તિ છે, સર્વવ્યાપક છે। પ્રભુએ અમને અનુભૂતિ કીધી તો સદગુરુ મને શક્તિ આપી છે, અને મારા ભક્તની કોઈ નિંદા કરે એને જડમૂળમાંથી વાઢું, એવું નરસિંહ મહેતાએ ભજનમાં કીધું। બેઠો બેઠો ગાય ત્યારે એ ઉભો ઉભો સાંભળું ને, ઉભો ઉભો ગાય ત્યારે હું નાચું, એ મારા રે ભક્તની કોઈ એ નિંદા કરે તેને જડમૂળમાંથી એને વાઢું રે। સંત કોઈ શ્રાપ ના આપે, પણ તમે સંતની નિંદા કરો, ટીકા કરો ને તો એને પ્રમાણ બતાવે તમને, અને એમાંથી પાછા વળી જાવ તો બરાબર છે, નહીં તો જળમૂળમાંથી તમારું કાઢી નાખે। સંતની નિંદા ન કરવી, સાચા સંતની હો। પછી ભગવા પીને ઘણા ભીખ માગવા માંગે આવે એને નહીં હો, સમજી લેજો, એ તો એક ધંધો છે। સાધુ કોઈ ઘરે ભીખ માગવા ન આવે, ઘરે ભીખ માગવા આવે સાધુ નહીં કોઈ દિવસ। અત્યારના યુગમાં ભીખ ક્યાં માગવા? એને તો દર્શન ન થાય। બજરંગદાસના ક્યાં દર્શન થયા? અત્યારે બધા ટોળે ટોળા જાવ છો। સાંઈ બાબાને કોણ ઓળખતું હતું? અત્યારે ટોળે ટોળા જાવ છો। હે પરબના પીરને કોણ ઓળખતું હતું? ખાલી એક અમરમાં ઓળખતા હતા, બીજા કોઈ ઓળખતું નહોતું। અત્યારે ટોળે ટોળા જાવ છો। પણ હવે શું? લો દાદા ખીચડી, ઉર્જા મળે, ત્યાં તમને વાઇબ્રેશન મળે, સારા સારા વાઇબ્રેશનો આવે, સારા વિચારો આવે, અને ત્યાં સુધી બહાર નીકળ્યા એટલે હરિઓમ તસ્સ, બહાર નીકળ્યા એટલે પૂરું થઈ જાય। પણ અખંડ આનંદ જોતો હોય, સદગુરુ સાચા હોય, અત્યારે જાગ્રત સદગુરુ એની પાસે જાઓ, કોઈ મૂર્તિ નહીં બોલવી, કોઈ મૂર્તિ બોલવાની, કોઈ મૂર્તિ ખાવાની નથી, કોઈ મૂર્તિ જવાબ નથી આપવાનો। પ્રગટ મૂર્તિ પૂજો, જે છે તમને જ્યાં ચિત્ત લાગે, સાચું જ્યાં સમજાતું હોય। ના સમજાય તો ગુરુ બદલે કરતા રહેવા, કોઈ પાપ નથી, પાપ લાગે તો કહેજો। અત્યારે એવી ભ્રમણા નાખે છે, એક ગુરુ કર્યા પછી બીજા ગુરુ ના કરાય, કારણ કે આવક જતી રહે, જેટલું જતું। જેમ વાત કરું છું, હું તો કઉ છું, મારે જે ઉપદેશ લીધો મારાથી કોઈ મળે ને જતા રહે તમતાર, ભયમથી જાઓ। સાચા સદગુરુ મળે જાઓ, મારેથી કોઈ સવાય મળે જાઓ, મારે કઈ ઓર ઉતારવું નથી, સમજી લીધું। મારે કઈ ઘેટા ભેગા કરવા, મારે તો બાકર બચ્ચા લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચું એક હજારા, એક સિંહણ બચ્ચું એવું ભૂલ છે, સ્વામી વિવેકાનંદ કરીને ભૂલ છે, વર્ષોના દંતો મારશે, એ મારશે, 1000 નહીં મારે, 1000 તો વાતું જ કરશે। બાપુ આમ કરે છે, બાપુ ફલાણું આમ જોવે છે, બાપુ વાતો કરે છે, ફલાણું આમ કરે છે, ફલાણા આમ આવી વાતો કરીને જતા રહેશે। અવગુણ લઈને જતા રહેશે, કચરો લઈને જતા રહેશે। કચરો ના લેશો, સદગુરુની લીલામાં અલૌકિક હોય છે।